બગદાણા કેસના મુખ્ય આરોપી જયરાજ આહિર કે જે ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ છે, તેમને જેલની અંદર ખરેખર વીઆઈપી સુવિધાઓ મળી રહી છે। આ વાતનો ખુલાસો કર્યો છે નવનીત બાલદિયાએ, જે કોળી સમાજના આગેવાન છે। નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થયો હતો અને આ સમગ્ર કેસ સામે આવ્યો હતો, પરંતુ હવે નવનીત બાલદિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં તેમને જેલની અંદર વીઆઈપી સુવિધા આપવામાં આવી રહી છે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ સમગ્ર વિષયને લઈને નવનીત બાલદિયાનું એક નિવેદન પણ સામે આવ્યું છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા કેસની અંદર 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 8 આરોપીઓને જામીન મળી ગયા છે, જે લોકો અત્યારે હાલ જેલની બહાર છે। પરંતુ જયરાજ આહિર કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કેસના મુખ્ય આરોપી જયરાજ આહિર છે, એમની થોડા સમય પહેલા ધરપકડ થઈ હતી, તેમની પણ જામીન અરજી મૂકી દેવામાં આવી છે। પરંતુ હવે અત્યારે હાલ આ સમગ્ર મામલે નવનીત બાલદિયા મેદાને આવે છે। નવનીત બાલદિયા દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આ પત્ર ઉપર નજર કરીએ કે પત્રની અંદર શું લખવામાં આવ્યું છે। અહીં લખવામાં આવ્યું છે, તારીખ 2/2026 ના રોજ મારા ધ્યાન પર યુટ્યુબ વિડીયોના માધ્યમથી આવેલ છે કે જયરાજ માયાભાઈ ભમ્મરના બનેવી જેલમાં મુખ્ય ગેટમાંથી બહાર નીકળ્યા હતા, તેમજ અમરેલીના પીઆઈ પણ જેલમાંથી મુખ્ય દરવાજામાંથી બહાર નીકળતા જોવા મળે છે। જેથી આપને જણાવવાનું કે જેલ મેન્યુઅલ જેલ કાયદા મુજબ કોઈ સામાન્ય વ્યક્તિ મુખ્ય ગેટની અંદર જઈ શકે નહીં, તેમ છતાં આ વ્યક્તિઓ જેલમાં પ્રવેશી શું કરતા હશે તેની તપાસ કરવામાં આવે। મને જાણવામાં આવેલ છે કે બંને વ્યક્તિઓ જયરાજ માયાભાઈ ભમ્મરને મળવા માટે કોઈ અજુગતું કરવા માટે ગયા આવેલા હોય તેવું બની શકે છે। જયરાજ માયાભાઈ ભમ્મર ખૂબ મોટી આર્થિક તેમજ રાજકીય વગ ધરાવે છે, જેથી તેને જેલમાં વીવીઆઈપી સુવિધાઓ મળી રહે છે। એટલું જ નહીં, એવું પણ લખવામાં આવ્યું છે, સાથે સાથે મુલાકાત માટે પણ ઘર જેવી સુવિધાઓ જેલ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, જેથી આ સુવિધાઓ આપના જેલ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવા મારી ફરિયાદ છે। તેથી કરીને કાયદા અને ન્યાયના સિદ્ધાંત બધા માટે સમાન છે તેવું પ્રસ્થાપિત થાય, અન્યથા આ દેશ બંધારણનું અપમાન આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું પ્રસ્થાપિત થશે। જેથી મારી આપ સાહેબને વિનંતી છે કે જેલ કર્મચારી દ્વારા કાયદા અને નિયમનો ભંગ કરી જેલમાં રહેલા આરોપીઓને સુખ સગવડતા પોતાના આર્થિક લાભ સારું આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેથી જેલમાં રહેલ સીસીટીવી તાત્કાલિક ધોરણે કબજો મેળવી તે અનુસંધાને કાર્યવાહી કરવા માટે આપ સાહેબને મારી ફરિયાદ છે। સાથે સાથે ભાવનગર જિલ્લા જેલમાં 6 વાગ્યા પછી જેલનું બીડું ક્યારેય સ્વીકારવામાં આવતું નથી, તેમ છતાં આર્થિક વગ ધરાવતા આ રાજકીય વગ ધરાવતા લોકો માટે જાણે કાયદો ખીચામાં હોય તેમ આ બગદાણા પ્રકરણના આરોપીઓનું રાત્રે 8 વાગે બીડું સ્વીકારી જેલ મુક્તિ કરવામાં આવેલ છે, જે અનુસંધાને જેલમાં નિયમો ભંગ કરનાર દરેક સંડોવાયેલા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા મારી ફરિયાદ છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમના દ્વારા બીજું પણ કંઈક લખવામાં આવ્યું છે, તેના વિશે વાત કરવામાં આવે તો એવું પણ લખવામાં આવ્યું છે કે આર્થિક તેમજ રાજકીય વગ ધરાવે છે, એટલા જ માટે થઈને તેમને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે, એવી પણ વાત તેમના દ્વારા સમગ્ર જે લેટર છે એની અંદર આખી લખવામાં આવી છે। એવું પણ જયરાજ આહિર ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। જેલનું બીડું છે તે અમુક સમય પછી સ્વીકારવામાં નથી આવતું, તો પછી બગદાણાના આરોપીઓને કેમ છોડી દેવામાં આવ્યા છે, એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને નવનીત બાલદિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે।
જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે. જે રીતે આપણે જોયું કે નવનીત બાલદિયા દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે જે જયરાજ આહિરને મળવા જતા વ્યક્તિઓ હોય અથવા તો પછી તેમને અંદર વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ સમગ્ર વિષયને લઈને જે નવનીત બાલદિયા છે તેમના દ્વારા પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એક સીધો જ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયોના માધ્યમથી પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર કેસની અંદર ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર જે મુખ્ય આરોપી છે બગદાણાના કેસની અંદર સંડોવાયેલા છે એમને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી રહી છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જયરાજ આહિરની સાથે જે લોકો છે એ લોકો દ્વારા જે તેમની જામીન અરજી મૂકવામાં આવી છે એ જામીન અરજી મંજૂર થશે કે કેમ, જયરાજ આહિર જેલની બહાર આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. કારણ કે આપણે જોયું હતું કે જે 8 આરોપીઓ હતા એ લોકોની જામીન અરજી મહુવા કોર્ટની અંદર મૂકવામાં આવી હતી. એ બાદ તેમના જામીન અરજી છે તે મંજૂર થઈ ગઈ હતી એટલે અત્યારે હાલ તે લોકો જેલની બહાર છે. પરંતુ હવે જયરાજ આહિરને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે. કારણ કે નવનીત બાલદિયા દ્વારા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તેમને જેલની અંદર વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિ તેમને મળવા જઈ શકે કે કેમ 8 વાગ્યા બાદ જે સમય છે ચોક્કસ સમય આપેલો હોય છે એ બાદ બીડું નથી સ્વીકારવામાં આવતું તો પછી કેમ બગદાણાના આરોપીઓ માટે સ્વીકારવામાં આવ્યું એવી પણ વાત છે તે અહીંયા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.